વલસાડના ચિંચવાડા ગામમાં બિલ્ડરને ફાયદો કરાવવા સરકારી ગૌચરણની જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવતા વિવાદ, સરપંચ અને તલાટીએ ચોંટાડી નોટિસ। વલસાડ તાલુકાના ચિંચવાડા ગામે એક બિલ્ડરના મહાકાય પ્રોજેક્ટને લાભ કરાવવા માટે સરકારી ચોપડે ગૌચરણ હેઠળ ચાલતી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે રસ્તો પહોળો કરવાનો વિવાદ સામે આવ્યો છે। સ્થાનિક ઇસમો દ્વારા કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા ગ્રામજનોમાં જોરશોરથી ચાલી રહી છે। પારનેરા ગામે રહેતા વિરેન્દ્રભાઈ વિનોદભાઈ શોભાએ પારનેરા, પારડી અને ચિંચવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને એક લેખિત ફરિયાદ કરી છે। તેમણે જણાવ્યું કે ચિંચવાડા ગામના સીમાડે તેમની ખેતીલાયક જમીન આવેલી છે। ત્યાં અશોક વાટિકા સોસાયટીથી સ્વસ્તિક વિલા સોસાયટી તરફ જતો આશરે 10 ફૂટ પહોળાઈનો હયાત રસ્તો હતો। કોઈ ત્રાહિત ઇસમો દ્વારા રસ્તાને 35 ફૂટથી વધુ પહોળો કરવા માટે તેમની તથા અન્ય ખેડૂતોની જાણ બહાર જમીનના તાર કમ્પાઉન્ડને જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, સરકારી ગૌચરણની જમીનમાં ઉગેલા ઝાડોને પણ મનસ્વીપણે કાપી નાખીને ખોદકામ શરૂ કરી દેવાયું છે। અરજદારે આ રસ્તો સરકારી, ખાનગી કે ગૌચરણની જમીન પર બની રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપવા માંગ કરી છે। આ મામલે સ્થાનિકોની મૌખિક રજૂઆત બાદ સરપંચે તારીખ 4/7/2026 રોજ અને ત્યારબાદ વિરેન્દ્ર શોભાની તારીખ 15/7/2026 લેખિત રજૂઆતના પગલે પારનેરા, પારડી ગ્રામ પંચાયત સરપંચ તલાટીએ કાર્યવાહી કરી હતી। જો કે પંચાયતે કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંસ્થાના નામનો ઉલ્લેખ કર્યા વગર જ એક જાહેર નોટિસ તૈયાર કરી ઘટના સ્થળે વીજપોલ પર ચોંટાડી દીધી હતી। આ નોટિસમાં જણાવ્યા અનુસાર ચિંચવાડા ગામે સર્વે નંબર 310-311 કુલ ક્ષેત્રફળ 1/69 વાળી જમીન ગ્રામ પંચાયતના રેકોર્ડ મુજબ ગૌચરણ જમીનની છે। પંચાયતે સ્થળ તપાસ કરતા ત્યાં રસ્તો પહોળો કરવાનું કામ ચાલુ હોવાનું જણાયું હતું। આથી આ કામગીરીને તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ કરાયો છે અને જો સક્ષમ અધિકારી તરફથી કોઈ પરવાનગી મેળવી હોય તો તે દિન 3 રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે। મારું નામ વાસંતીબેન મુકેશભાઈ પટેલ। અમારી જે વાડ હતી ને એ વાડ અમારી કાઢી નાખી છે। માલિકીની વાડ હતી, વર્ષોથી અમારી આજ એક જ વાડ હતી, એ વાડ કાઢી નાખી। એ પહેલા અમે એમને કીધું કે અમારી વાડ કાઢે તો ખુલ્લી થઈ જાય, દેખે કે અમે તમારી વાડ બનાવી આપીએ, પણ અમારી વાડ એકદમ અંદરથી જતી રહે છે, એ અમને પ્રોબ્લેમ છે। એ લોકોએ કોઈ પરવાનગી બી નથી લીધેલી, પરવાનગી વગરનું કામ છે, કોઈને નથી લીધું। અમે બોલવા જઈએ તો અમને ગાળો આપે છે। અમે માયાવંશી જાતિના છે અને અમને એકદમ અમારી પર। મારું નામ ધનિષ્ઠાબેન હર્ષદભાઈ પટેલ, પારનેરા, જય હિન્દ ચોક। એ લોકો બોલે છે કે આટલા વર્ષથી રસ્તો છે જ અહીંયા, પણ અમારા સાઈડે રસ્તો બોલે છે કે આ ચિંચવાડાનો રસ્તો છે। તો આ રસ્તો કરવા પહેલા અમને પરવાનગી બી નથી આપી, કોઈ પેલું બી નથી કર્યું, જાણકારી બી નથી કરી, માપણી બી નથી લાવ્યા, કંઈ જ નથી કર્યું ને એ લોકોના મનમરજી રીતના કરતા છે। એટલે અમારી માંગ એ છે કે માપણી કરીને તમે કરો, અમારું નીકળશે તો અમે આપવા તૈયાર છે, અમે ના નથી પડતા। એવું રીતના કેવા માંગે છે અમે। હા, એ અમારા ચિંચવાડાના લોકો કરતા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।